હેલો એવરીવન, તો આજે આપણે સવારની વધેલી રોટલીમાંથી એકદમ ટેસ્ટી સ્નેક બનાવીશું. તો તેના માટે સૌ પ્રથમ બટેકા લઈશું, તેને ઝીણા સમારી લઈશું અને કુકરમાં પાણી અને મીઠું નાખીને બાફી લઈશું. તો અહીંયા 3 વિસલ થાય ત્યાં સુધી બટેકાને બાફવાના છે. તો બટેકા આપણા બફાઈને રેડી થઈ ગયા છે. હવે બટેકાને બાઉલમાં લઈને મેશરથી મેશ કરી લેવાના છે. તેને એકદમ સરસ રીતે મેશ કરી લેવાના છે, જેથી જ્યારે નાના બાળકો તેને ખાય તો તેને આખા બટેકા મોઢામાં ન આવે. અને આપણા બટેકા અત્યારે મેશ થઈ ગયા છે. તો કઢાઈમાં તેલ લઈશું, તેમાં હિંગ અને એક ઝીણી સમારેલી ડુંગળી લઈશું. હવે ડુંગળીને બરાબર રીતે સાંતળવાની છે. જ્યાં સુધી ગુલાબી રંગની થાય ત્યાં સુધી ડુંગળીને સાંતળવાની છે. હવે આપણી આ ડુંગળી સંતળાઈ ગઈ છે, તો તેમાં બટેકાનો માવો ઉમેરીશું. તો બટેકાના માવાને ડુંગળી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તે મિક્સ થઈ જાય પછી તેમાં બધા મસાલા ઉમેરવાના છે. તો હવે ડુંગળી અને બટેકાનો માવો આપણો મિક્સ થઈ ગયો છે. તો તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું, ચાટ મસાલો, હળદર અને ધાણા જીરું પાવડર નાખીને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણું આ મિશ્રણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. અને લાસ્ટમાં તેમાં કોથમીર ઉમેરીને ફરીથી તેને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણો આ બટેકાનો માવો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો આ બટેકાનું સ્ટફિંગ અને સવારની રોટલી બંને તૈયાર હશે તો આ રેસીપી બનતા ફક્ત 5થી 10 મિનિટ જ લાગશે. તો અહીંયા મેં સવારની વધેલી રોટલી લીધી છે. તો તે રોટલીમાં સૌ પ્રથમ આપણે ગ્રીન ચટણી લગાવીશું. ગ્રીન ચટણીને આખી રોટલી ઉપર સારી રીતે સ્પ્રેડ કરી લેવાની છે. હવે ગ્રીન ચટણી બરાબર રીતે સ્પ્રેડ થઈ જાય પછી તેના ઉપર ટોમેટો કેચઅપ ઉમેરવાનો છે. તો અહીંયા ટોમેટો કેચઅપ પણ તેવી રીતે આખી રોટલીમાં સ્પ્રેડ કરવાનો છે. હવે તેના પછી બટેકાનો માવો લઈને તેના ઉપર અડધી રોટલીમાં જ સ્પ્રેડ કરવાનો છે. હવે બટેકાનો માવો સારી રીતે સ્પ્રેડ થઈ જાય પછી તેમાં ડુંગળી ઉમેરવાની છે. હવે અહીંયા આગળ તમે તમારી મનપસંદના કોઈ પણ વેજીસ લઈ શકો છો, કોબીજ, કેપ્સિકમ, ટમેટો. હવે તેમાં ફ્રેન્કી મસાલો ઉમેરવાનો છે અને ચીઝ છીણીને લેવાની છે. હવે રોટલીને આવી રીતે હાફ ફોલ્ડ કરી લેવાની છે અને બંને બાજુ બટર લગાવીને એકદમ ક્રિસ્પી થાય તે રીતે શેકી લેવાની છે. તો અહીંયા નોનસ્ટિક પેનમાં મેં બટર લગાવી લીધું છે અને બનાવેલી રોટલીને તેના ઉપર મૂકીને સારી રીતે એકદમ ક્રિસ્પ થાય ત્યાં સુધી શેકી લેવાની છે. તો હવે બંને બાજુ રોટલી એકદમ ક્રિસ્પ શેકાઈ ગઈ છે. તો હવે તેને સર્વ કરીશું. તો હવે તેને વચ્ચેથી કટ કરીને સર્વ કરવાનો છે. આને તમે ટોમેટો કેચઅપ અને કોથમીરની ચટણી સાથે સર્વ કરી શકો છો. તો તેવી જ રીતે હું બીજી બધી રોટલી પણ હવે તૈયાર કરી લઉં છું. તો મારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો,
સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. થેન્ક યુ.